આટલા જ આયોજન કરવું છે ગમે તે કોઈક મૂર્ખો ને કરે છે એ આવે ના જા આપણા ગામનો છે બહારનો કોઈક માણસ છે ને તો જ મેળ આવે એમ વાત સાચી છે જો લે જો હું કોઈક બહારનો માણસ છે ને તો જ આપણે એની પટ્ટી પાડશું બાકી હું સગલ્યા છે ને ગામના માણસ એવું ના કરાય એમ એવું ગામના માણસ એવું ના કરાય આ વખત પણ ગોમનો વે જોણે ગમે છે નો વે પડી જવું આ તો ગોમનો નીકળ્યો એટલે બાકી જો બહારનો માણસ હોત ને લે તો ખરેખર એક કુણી પોળો ફાળી નાખો અને ઢોસેલો પડ્યો એટલે એમ પણ આપણે એવું કરવાનું નહીં આપણે સ્કેમ કરવાનું છે સ્કેમ કહેવાય કે કેમ પૈસા કમાઈએ ને એવું હા પૈસા કમાવાની સ્કેમ વાત હા આપણો જ માણસ આપણો જ માણસ સાહેબ આપણા માણસ અંગાજી એવું ના કરાય ના બહારના માણસ નહીં પણ કોઈ ખબર ના પડે એ રીતના આપણે સ્કેમ કરવાનું છે આટલા સાઈડમાં ઉભો થઈ જાય કોઈ મૂર્ખો મળતો નહીં ભાઈ એ આવા છે લ્યા તૈયાર રહેજો અલ્યા જો વચ્ચે આવો છો ઉતર લેશો ઉતર દો હા ઉતર ખરેખર એવરેજ થઈ ગયું લે મારા ભાઈબંધને એવરેજ થઈ ગયું પણ કાકા ઉતર લેશો પણ ઉતર આના હું કેટલો તું આમ પૈસા આલેલી કેટલા આલેલે કે હા અલ્યા પણ હું મને થોડી ખબર હતી પણ હું લે વચ્ચે આપવું પડે એટલો બાઈક જોઈને ચલાવવાનું હોય બાઈક જોઈને ચલાવવાનું એ બાઈક થઈ ગયું છે અલ્યા કાકા પણ હસબોને વચ્ચે આવી જા મેં શું કરીએ તો કેજો ખરેખર મારા ભાઈબંધને એવરેજ થઈ ગયું છે લાખ રૂપિયા અહીં પૂરું નહીં થાય હું કરવાનું લે મારા શું કરવાનું તું જો ખાલી મારા ગામવાળાને ખાલી ફોન કરવા દે અને પછી તો તારું બાઈક ભાગી નાખશે બધું પૂરું કરી નાખશે ના કાકા બરોબર હું કરું છું તે હા કો તે ડાયરેક્ટ ફોન કરવાની વાત એટલે તું કરે કે પૈસા લે ઓ જે થાય કરીએ છે કોઈ હા ખો કે બને તું પૈસા આલે કેટલા આલે 1000 રૂપિયા આલે 2000 રૂપિયા આલે ઓ કે કોક માણસ તો પાછો આવશે લે અલા ભૂર કોણ એ કાકા કરીએ છે કોક હા ખો કે યાર તું કરે કે પૈસાનું કોક વ્યવસ્થા કરી નાખું છું હું કેટલા પૈસા લાય જલ્દી પૈસા કાઢ નકે ફોન કરું છું હું બસ જીગા જે પૈસા ને આલ દે ને કે ગોમવાળા તો આપણે સાફ મહી નાખી ઓ અરે પોલીસ બોલાશે ને આવરાડે એવરેજ થઈ ગયેલું છે મારા ભાઈ બને એવરેજ થઈ ગયેલું છે આમ કેટલા સુધી પડશે બોલજો ફટાફટ પટાઈ દેવું છે પૈસા લાય જેટલા પૈસા લાય માં દવાખાને પકાવવો પડશે લે લાજે પૈસા લાજે હું નીકળે છું બહાર એટલે ઉભા રાખો જે વઈએ નીકળવા કરે ફોન કરું હું ઘર મારા ગોમવાળા ફોન કરે નથી કરવો લે કરવા કરતા લે ના ફોન ના કરતા ચાવી લાવો ચાલો લઈ લીધી તે વચ્ચે આવી દીધી રે જલ્દી નીકળો ફટોફટ અને પાછા પૈસાનો ફોન કરું લે હું ના ફોન ના કરતા જતા રહીએ જતા રે એટલા મૂર્ખા તને પડતાય નહીં આવડતું લે એ વાગ્યું તું લ્યા હા વાગ્યું તું તને હું વાગે મૂર્ખા માટીમાં પડકી હરખો તાણ ભોળિયો ડાટો ને ખબર પડી જાય ને તો આપણે બધું મજૂરી બધી ફેલ જાય એમ કેટલા આયા લે પૈસા તો 2500 રૂપિયા હતા લુખવાળ્યા છે કે સોની હતી ખબર ના પડી કોઈ 2500 જેવા બીજા આવી જાય ને હા દાડો 5000 નો પડે લે બીજો કોઈ મુર્ગો આવતો હોય ને તો કોક કરીએ હા હવ આવો તો તૈયાર રહેજો इसका जल्दी फटोफट इसका अच्छा ये सोची जा अरे उतर સોચી આયા તા આ ભલા છો બસ મહેડે આવો છો મગજ એમને તી નહીં મારા અરે આ બેબી છો બસ મહે ભાઈ આયો છો હું વાત કરો છો બસ માં એટલા તું હોય ચલાવવાનું એટલે તારા કોઈ રોડની સાઈડમાં ના ચલાવવાનું હું તો ભાઈ બસ માં આવ્યો છો પૈસા લાવવાનો પૈસા પૈસા વાળા થઈ ગયા છે મારા ગોમવાળા ફોન કરું છું જો તારા બાઈક ભાગી નાખી છે હમણાં ફોન નહીં કરું ગરમી કરતો તો ને તું હા ખાલી ફોન નહીં કરવો યાર એ આ માણસ તો કાલે માણસ પટી ગયો લે મારો તો ખરેખર ફોન નહીં કરો ફોન નહીં કરો વાત હેલો શું કરવાનું છે હું જે થતું હોય કરે ફોન નહીં કરું એટલા તું પૈસા આલે મને બરોબર 1000 રૂપિયા આલે કો તો 2000 રૂપિયા આલે માણસ થોડો પાછો આવશે લે મોડાથી પણ જે બીજું જે કરવું કરો પણ ફોન નહીં કરું
વાત પટાવ ફોન નહીં કરું. પૈસા કાઢે માં દવાખાને લઈ જવું પડશે માણસને પૈસા કાઢે યા ભાઈ પૈસા સિયાની શોષી. અરે યાર કરું પૈસા કાઢ જલ્દી પૈસા કાઢ તું યાર ફોન કરું મારે ગોંબાળો ને ફોન નહીં કરું. જે ભાઈ ચાલ જે મારા દવાખાને પકડો પડે લાવો, સારી લાવો. લે તો લઈને આકર ફટાફટ દેખાડ ખરેખર આવા મોડતો છો કે આવે છે ખબર નહીં પડતી ફોન કર્યો તો લઈને આકર નકમ ના તાણો હું મૂર્ખા આમ તો ઊભો થા હુઈ ગયો કહું હા તાણો ઊંઘવા માટે તો નહીં હોય ઊંઘાલ્યા જતો રે લે. જો એ આ વખત કમ્પ્લીટ પડ્યો તો હો પાછો. અલ્યા લ્યા 2000 રૂપિયા જ નીકળ્યા 2000 રૂપિયા શીખર આવા લુખા તો છે હેડ્યા આવશે લે ગોમો તો ખરેખર કોઈ પૈસા વાળું જ નહીં લે કેટલા નીકળ્યા? 2000 રૂપિયા પેલા 2500 કાઢ્યા ને 2000 કાઢ્યા 50,000 લાખ રૂપિયા જેવું નીકળ્યું હોત ને સારું હતું બાઈક વાળા આગળ તો ને એટલા ના નીકળ્યો લે પૈસા. આમ ઘેર જતા રહું તાન આમ કાલે હા કાલે હેઠ કાલે આવશે તાન હેઠ હો કાલે આવશે હેઠ ઓમ હેઠ લે કાકા 2500 રૂપિયાનો ખાડો પડી ગયો. હું કરવાનું ખબર જ નહીં પડતી કોઈ મારું તો. પણ જતો જતો અંધાર થઈ જશે ને તોય ચાલશે પણ તું રાગ બાઈક ચલાવ ભૈયા બાવજી ગીત લાગે છે અલ્યા ના ના કાકા 2500 રૂપિયા ઘેર દવા રે હતા બધા પૈસા જતા રે આમ કરવું હું. મને તો બીક કહી છે જીગા તો રાગ બાઈક ચલાવજે સાયકલ વાળો આપણો આગળ જતો રહે ને તો ચાલશે ચાંદનો તો 20 ચલાવું છું. કોઈ સાધન આવતું નહીં આમ હારીમાં પોકે છે ને પોશાકમાં હારોને ગાળો બોલવાના છે જમાઈ આટલા લેટ શું કરવાનું હા કોઈ આવતું એ નહીં પેલા બે જણા કોક આવું ઊભું રાખે તો સારી વાત છે બે હિટ જવું પડે ને કે હારીવાળા ગાળો જ દેવાના છે તો અમે જમાઈ લેટ જ આવે છે કોક દાડું તો વહેલો જવું કેટલા આવશે હજી હા બાજુ ખરેખર કલાક થઈ ગયો છે પણ આ બે જણા નાચી હેડતા આવત તો ખરું હતું છે આવું છે ખાલી શું કરવાનું ચાંદા આવું છું હેડતા આવત તો ખરું હતું મોડું થઈ જાય છે હરીવાળા ગાળો દેવાના છે ખરેખર નાચી તો સીડી હારી હેડજી આવી હોત તો આવી જઈ હોત આ બે હામાં ઉઠામાં બોકડો પાકી ગયો આમ તો બે ચીપાક મળવાનું જ છે હારીમાં હું છે કે જમાઈ લેટ આયા છે કંટાળો આવ્યો ખરેખર એવો કંટાળો આવે છે ને બે જણાનો ત્યાં ગોમના છે બે સારી વાત ભાઈ તું થોડો સાઈડમાં ઉભો રહે જીતા મને કોઈ મગજ જેવું છે કે હું સાંજનો વાટ જોઈ રહ્યો તમે સાંજના આવો છો અલે ભાઈ તમે મારી હું લેવા વાર જોઈ રહ્યા અમે શું કરવું તમારા મારે હા હરીને જવું છે ને મોડું થાય છે એટલે અમે થોડા કોઈ પેસેન્જર વાળા છીએ તો તમને લઈ જાઉં. એટલે હું છે કોઈ સાધન આવતું નહીં એટલે કીધું તમે બે હારતા છો તો સારું છે એમ અરે તારી સાઈડમાં ઉભા રહો છો ગાડી બાડી અડી જાવ તો રપત થઈ જાય યાર એક તો અમારો એક તો લોચો પડે છે ને આઈને આડા ઊભા થઈ ગયા વળી એટલે હેનો લોસો પડ્યો છે અમે જેમ તેમ બરોબર ને જો એક જણા પૈસા ભરીને આવ્યા છીએ અમે હાલ જ એ તો વાત ઠીક છે પણ મારે હા હરીમાં મને જોઈ નાખી એટલે એ તો તમારો પ્રોબ્લેમ તો અમારે હું એ તો તમારે વહેલું જવું પડે કે અમે તો તમારે અમે ઘેર જવા દો મને તમે જો તો કરીને અમે આવ્યા મને બે હારતા છો તમે અલ્યા કાકા હું નહીં કહું છું તમે બીજી પેસેન્જર વાળી ગાડીમાં જતા રહો અમે હમણાં જ 2500 રૂપિયા ભરીને આવ્યા છીએ ને વળી શોખ બાઈક અડી જાય ને અમને બીક લાગે છે પહેલી વાત તો
પણ એની બીક લાગે છે એનો લોસો પડ્યો છે આ પૂછો મારા કાકાને એક્સિડન્ટ થઈ ગયા શું કરીએ કેજો Accident થઈ તમારે જેવો એક માણસ વસમાં આવી ગયો બાઈક કાઢી ગયો પૈસા ભરવા વાળામાં ફટના અને આ બાઈક તો ને અમારે કાંઈ રાખવું જ નહીં છે ને ઘરમાં મિલ દેવું છે લખણમાં એટલા તો અમે છેલ્લા રાગ 20 બાઈક આખતા હતા સ્પીડમાં હેડ તું એને તું બાઈક અમે આગળ હતા ને જે સાયકલ વાળો તે આગળ થઈ ગયો બોલાવતા ઉભા રહેતા હતા યાર ઉભા રહ્યા હતા પણ મને લેતા તો પણ એ કેવી રીતના લઈ જવાનો હોય એક તો તમે વચ્ચે આવી દો તો હમણાં 3 વાગી જાય કદાચ જો અમારી બાઈક પડી જાય 3 વાગી જાય વળી અમારે પૈસા ભરવાના પણ નથી આપણે 20 હજાર ડૂઝા આ મોણા દેવાના યાર ખરેખર આડો હાંડે હાર્યો છે નહીં પડી જાય એ તો મારા કાકો છે ના પડી દઈ કાકો કાકો કરે મને બે હાર્યો હોત 20 હજાર ડૂઝ ના પડવા આપણે તું ભાઈ જા ને કાકો કહું જેટલી કડા જતો રહો અમે મગજ પેલાને ખરાબ કરી ગયો આના તો હો અમે રાગ રાગ બે હવા જવા ટેવ પડ્યો રાગ રાગ જવા મૂર્ખા બે હાર્યો ના મને અમે હારી માર પડવા ખરેખર ભાઈ બંધ હા મસ્ત કડક ચા બનાય દૂધના દુકાળો બનાય પણ હું તો કાજુ નાખજે એમ આમ તો પૈસા આયા છે આખા દૂધની ચા પીએ લ્યા હા કેટલા આયા છે પૈસા તો બે પેલા 2500 4,000 જેવા આયા છે પણ અલા કેટલા લઈને આયા ચંપુજી ડેરીનો પગાર છો નહીં અનુસર 2 દાડા પસાવજો એમ અલ્યા પૈસા લેવા નહીં આવ્યો તમે આ પૈસા લાયા છો તે કહો મને એટલે મજૂરી કરીને લાયા છે કોઈ નહીં કોઈની ચોરીઓ કરતા અને શું મજૂરી કરવા ગયા હતા તમે કોમમાં આ પેલા રોડ ઉપર કરતા તે રે મજૂરી હું નહીં કીધું તું કીધું છે હું નહીં કીધું હું એ નહીં કીધું લે એટલે તમને ખબર કે અમે રોડ ઉપર મજૂરી કરતા હતા અલ્યા હું હેતરમાં પોણ જ કરતો હતો પોણ જ કરતા હોય એમ કે હા તમે મજૂરી કરતા હતા તમે જોઈ હતી ઊંધા પડી પડે તમે મજૂરી કરતા હતા એ તો મજૂરી તો કરવી પડે છે ભૂજી સાપી હો તાર મેલ લે ચા નહીં પીવો હા? પણ આ પૈસા તમે લાયા છે એટલા એ કયો લાય પૈસા તો સા ના પીવો ને તો એ મૂર્ખા મારા ખિસ્સામાં શું ગાલે છે તું આ પૈસા લોકોના પૈસા લોકોના પૈસા નહીં મજૂરીના પૈસા છે કોઈ મહેનત કરીએ છીએ અને હું સગા લ્યો એ અલ્યા મારા નહીં જોવતા આ પૈસા ગરીબોના પૈસા મારા ના જોવું મારે મજૂરી કરીને ખાઉં છું ને એટલું બરોબર છે પણ તમે લોકોને લૂંટવાના છે ધંધા કર્યા છે આ જાનનું તમે શીખ્યા છો બે જણા આ રીતે શાંતિ કરીએ છીએ કેમ જાનનું કરો છો એટલે ગરીબોને તમે પૈસા લઈ લઈને તમે આ દારૂ પીવાના ગામમાં ડખલા જ કરવાના તમારા એટલે ડખલા કના હાચી કર્યા એમ કેજો આખા ગામમાં તમારી રાળ છે કોણ હતું ખાલી એમ કેજો હા કરશનજી ને એ બધા કહે છે કે આ બધા ડખલા જ કરે છે પી એટલે એવન બોલાવો તો ખબર પડે લે હા કરશનજી ને હું બોલાવું છું આ હું લઈને જ આવ્યો છું ઈવોને. કરશનજી પોપટલાલ આ બધાને લઈને જ હું આવ્યો છું મારા ઓળખ્યા બસ એ બાઈકોનું રોકવા અને પૈસા પડાવવા બસ એના સિવાય તમારો કોઈ બીજો ધંધો જ નહીં એટલે અમરેજ આ ભાઈ થઈ ગયું તું ખબર હા ભાઈ ના જો આ જો બધું આ અમરેજ શું છે હું આ જુઓ કે આ સાપ ફૂટી છે ને માથું તો કશું બી નહીં જો આગેવાન છે ગોમના ગામનો આગેવાન છું પણ આ દારૂડિયાથી કંટાળી જાય આખા ગામમાં તમે ફોનની એક વાત લગાવ ફોન પોલીસ નો ફોન નંબર પર ફોન લગાવ શંભુજી તો એ તો મોટા મોભી તો ગોમ ના હું શકે ના ફોન એ લગાવો. જે કરે છે બરોબર છે તને જ તમે સુધારશો કે અમે માફી માંગીએ છીએ પણ હું શકે આજ પછી મેં ભૂલ નહીં કરી શંભુજી હા હા તમે સમજાવો કે હા, તઈ તો ના, ના, ગમે ના. તે ના, ના, એવાના પૈસા તમે લીધા છે ને પૈસા મેં ડબલ કરી આલ છું પણ હું આ શકે બબે થાપો મેલીને તારે તમને ફોન આવશે બીજી વખત તમે કોઈને આવો દગો ના કરો પણ આ તાપો એ ફોન કરો ને હોની એક વાત ફોન કરો પોલીસ ને એક વખત ફોન જ કરતા રહે, ફોન શંભુજી કરો તો એ તો ગોમના મોટા હા મોટી હું જપાડું છું પણ આજ પછી આવું નહીં કરો ને તમે કજી નહીં કરીએ હા? કરશનજી તો આ પાંજે. એ કરશનજી, હું તમને લઈને આવ્યો છું તમે હવે જપી જાઓ. એટલે હું પૈસા દડવારો છો અને આ જિંદગી આ એ હવે આજ પછી કદી એની પેલું કરો શંભુજી કહી દો કે યાર તમે ના ના તમને એ તોડી પડે ને તારે તમે ભોનમાં આવશો ના કે તમે ભોનમાં નહીં આવો હોની એક વાત એ ફોન કરજો પોલીસ ને અમારે બીજી કોઈ જફા નહીં કરી શંભુજી પોલીસને ફોન ના કરતા અમે માફી માંગીએ છીએ પણ આજ પછી આજ આવી ભૂલ નહીં માફી કરીએ માંગે છે એટલે હવે રવા દો ને હવે આજ પછી આવું નહીં કરે અરે શંભુજી આવનાર છે એટલા માણસો કર્યું હા માણસો એમ કહેજો તમે છાપો ઈમેલ દેખાતું એ નહીં લે અલ્યા શંભુજી હું તો આખો પગાર આલી દીધો અરે ભાઈ આલી દીધો હવે પગાર મઉ એ તો કીધું ઈવન અરે શંભુજી મજૂરી કરી પણ પૈસા માટે આવું ના કરે કોઈને અને તમે આવા લોકોને ડઢે આપણું પૂરું ના થાય ને મજૂરી કરો તો જ તમારા વાતની લીલા લેર થાય ને કે કોઈ વાતે લીલા લેર ના થાય લોકો- હડો આવો ના ઘેર આવો છોડી દે